હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 સપ્ટેમ્બર 2024 અત્યારના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર અત્યારે મજબૂતમાં મજબૂત બહોળું સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમ સાથે સક્રિય છે। તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ પડશે તેમજ આગામી સમયમાં હજી કેટલા દિવસ વરસાદી માહોલ જોવા મળશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આ રીતે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમ સક્રિય છે। સાથે સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સિસ્ટમના જે વાદળો છે તે સક્રિય છે, જેના કારણે વરસાદની સંભાવના રહેલી છે। અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે વાત કરીએ, જેમાં જામનગર સાઈડના જે વિસ્તારો છે, સલાયા, ભાણવડ અને દ્વારકા આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શરૂઆત થઈ શકે છે। તેમની સાપુતારા, વાંસદા આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા સાઈડના જે બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને જોઈએ તો રાજકોટ, શાપર, વેરાવળ તેમજ જસદણ, બોટાદ, રાણપુર, ચોટીલા, થાન, ધ્રોલ તેમજ મોરબી આજુબાજુના વિસ્તારો તેમજ સાવડી, વાંકાનેર સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો તુલસીશામ આજુબાજુના વિસ્તારો, રાજુલા, મહુવા, તળાજા, સાવરકુંડલા, ધારી તેમજ અમરેલી, બાબરા, ભાવનગર, સિહોર, પાલીતાણા, ગારિયાધાર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। સૌથી વધારે આજે જૂનાગઢના વિસ્તારો, માણાવદર, વંથલી તેમજ ખાસ કરીને બિલખા આજુબાજુના જે વિસ્તારો છે, વિસાવદર છે, કેશોદ છે, માળિયા આજુબાજુના વિસ્તારો, માંગરોળ, ગડુ, સાસણગીર સાઈડના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે। તો બપોરના સમયે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ તેમજ વડોદરા અને છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા સાઈડના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ તેમજ ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે।